નમસ્કાર દોસ્તો, સફર વિથ યશ નવા વિડીયો સાથે આપણે મળી રહ્યા છીએ. ખેરાલુ સિદ્ધપુર હાઈવે પર મંડાલી ગામથી લેફ્ટ ટર્ન મારી હવે આપણે આગળ આ જગ્યા બહુ જ સુંદર છે. આ ટર્નિંગ બહુ જ ભયાનક છે. આપ બોર્ડ જોઈ શકો છો, બિલેશ્વર મહાદેવ. લેફ્ટ સાઈડ જશો તો નોરતોલ, ત્યાંથી સ્ટ્રેટ ચાલો ત્યાં બિલેશ્વર મહાદેવનું મંદિર આવે છે, જેનું આપ ગેટ જોઈ શકો છો. બિલેશ્વર મહાદેવની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. ત્યાંના દ્રશ્યો તમે જોઈ શકો છો, કેટલા સુંદર અને રળિયામણા છે. હવે આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરીશું. તમે પણ દર્શન કરી લો બિલેશ્વર મહાદેવના. દાદાના ગર્ભગૃહમાં હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. જોઈ શકો છો તમે દાદાનું શિવલિંગ, દાદાની અખંડ જ્યોતના દર્શન પણ તમે કરી શકો છો. મંદિરના પૂજારી સાથે મંદિરનો ઇતિહાસ ઘણા વર્ષો પહેલું જૂનું મંદિર છે. આ જગ્યા બિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ઘણા વર્ષો પહેલાં બહુ જૂનું મંદિર, ભક્તો પણ ખૂબ આવતા, અને એ સમયે બાપ દાદાથી જૂના મંદિરથી નવું મંદિરનું નિર્માણ કર્યું. એ સમયથી આજ સુધી જ્યાં બીલી ઉગી એના હાથે તે સમયથી આજ સુધી ત્યાં આગળ આ જગ્યામાં બિલેશ્વર મહાદેવનું નામ પાડવામાં આવ્યું. અહીંયા ગુરુ મહારાજ પર સાક્ષાત છે, એની પણ કૃપા છે. અને શ્રાવણ માસમાં પણ બહુ પબ્લિકનો મેળો ભરાય છે. અમુક વાર પણ પબ્લિક ખૂબ આવે છે. અહીંયા જમણવાર પણ રાખવામાં આવે છે, અને બહુ ભક્તિભાવથી લોકો અહીંયા ઉમટી પડે છે. આ બધું રહસ્ય એનું દાદાની કૃપાથી આજ સુધી એની કૃપા છે. આ જગ્યામાં મંદિરના આજુબાજુ આપણા બધા બિલીના જ ઝાડ છે. આ બધા જ બિલીના ઝાડ છે. આ જગ્યામાં શાંતિ વિધાન થાય છે, લઘુરુદ્ર થાય છે, હોમાત્મક થાય છે, પાઠાત્મક થાય છે, ભૂદેવો પણ શાંતિ કર્મ કરે છે. મહારાજ સાથે આપણે અહીં બીલીપત્રના વૃક્ષો જોઈશું, જે બહુ જ મોટી માત્રામાં ઉપલબ્ધ છે. બિલેશ્વર દાદાનું પ્રાચીન સ્થળ પણ તમે જોઈ શકો છો. તેના પછી નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જોઈ શકો છો તમે. ગુરુ મહારાજના મંદિરના દર્શન પણ કરી શકો છો, તેમના ચરણના પણ દર્શન કરી શકો છો.